નમસ્તે, આજે હું બનાવીશ સોજી બનાના બ્રેડ એગલેસ દહીં વગર ચોકલેટ ચિપ્સ સાથે. તમારી પાસે કેળા છે તો આ વિડીયો જરૂર જુઓ. રોશની રસોઈમાં તમારું સ્વાગત છે. ઘણા લોકો પૂછે છે ઈંડા વગર બેકિંગ કેવી રીતે થાય? જવાબ સહેલો છે. સોજી અને કેળા સાથે મળીને જાદુ કરે છે. ઈંડાની કમી નહીં લાગે. ચલો શરૂ કરીએ. એક નાના બાઉલમાં દૂધ લો અને એમાં વિનેગર અથવા લીંબુનો રસ નાખી તેને 5 મિનિટ માટે રહેવા દઈશું. તમે જોશો કે દૂધ થોડું ફાટવા લાગશે. ગભરાશો નહીં, આજ આપણું હોમમેડ બટર મિલ્ક છે. આ ટ્રીક ખૂબ કામની છે, ખાસ કરીને જ્યારે તમારી પાસે દહીં ના હોય તો આ બટર મિલ્ક બેકિંગ સાથે રિએક્ટ કરીને બ્રેડને સોફ્ટ અને ફ્લફી બનાવવામાં મદદ કરશે. હવે એક બાઉલમાં આપણે 3 કેળા લઈ લઈશું. તેને સારી રીતે મેશ કરી લઈશું. કોઈ મોટો ટુકડો ના રહે. તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે. પછી આપણે એમાં એડ કરીશું અડધો કપ જેટલી બ્રાઉન શુગર. જો બ્રાઉન શુગર ના હોય તો તમે વ્હાઇટ શુગર પણ એડ કરી શકો છો. પછી આપણે એમાં એડ કરીશું 1/3 કપ જેટલું ઓઇલ, વેજીટેબલ ઓઇલ. હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આ સ્ટેપમાં આપણે કોઈ ઉતાવળ કરવાની નથી. તેને સારી રીતે મિક્સ કરી લઈશું જ્યાં સુધી શુગર આપણી ઓગળી ના જાય. તેને સારી રીતે મિક્સ કરી લઈશું. પછી આપણે એમાં એડ કરીશું 1.5 કપ જેટલી સોજી. જે નાની સોજી હોય છે તે આપણે એડ કરી લઈશું. જો તમારી પાસે મોટી હોય તો તમે તેને મિક્સરમાં નાની કરીને એડ કરી શકો છો. આ મિક્સરને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આમાં કોઈ ઉતાવળ કરતા નહીં. તેને સારી રીતે મિક્સ કરેલું બેટર થશે ને તો જ આપણી બ્રેડ સારી સોફ્ટ બનશે. પછી આપણે જે બટર મિલ્ક તૈયાર કર્યું હતું, ફાટેલું દૂધ, તે આપણે એડ કરી લઈશું અને સારી રીતે ફરી એકવાર મિક્સ કરી લઈશું. જુઓ આ કેટલું સરસ બટર મિલ્ક તૈયાર થઈ ગયું છે 5 જ મિનિટમાં. હવે આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. આ બધું વિસ્ક અથવા ચમચીની બરાબર મિક્સ કરી લઈશું જ્યાં સુધી એક સ્મૂધ અને યુનિફોર્મ મિક્સર ના આવે. આ સ્ટેપમાં બહુ ઉતાવળ ન કરો. તેને સારી રીતે મિક્સ કરો અને આ આપણું મિક્સર તૈયાર છે. તેને આપણે 20 મિનિટ સાથે એને રેસ્ટ આપવાનો છે. આ સમય દરમિયાન સોજી લિક્વિડ સારી રીતે શોષી લેશે અને સોફ્ટ થઈ જશે અને જેનાથી બ્રેડ ટેક્સચર એકદમ સ્મૂધ આવશે. આ 20 મિનિટમાં રેસ્ટ ટાઈમ દરમિયાન આપણે ઓવનને 180 ડિગ્રી સેલ્સિયસ પર પ્રીહીટ કરી લઈશું અને એક લોફ પેનમાં તેલ અથવા બટરથી સારી રીતે ગ્રીસ કરી લઈશું જેથી બ્રેડ બેક થયા પછી સહેલાઈથી નીકળી જાય. ઈચ્છો તો તમે બેકિંગ પેપર પણ લઈ શકો છો. 20 મિનિટ પછી બેટર ચેક કરીશું. જો એ બહુ જાડું લાગે તો 1 થી 2 ચમચી જેટલું વધારે દૂધ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેનાથી ના બહુ પાતળું હોય કે ન બહુ જાડું હોય આવું મિક્સર આપણે રેડી કરવાનું છે. પછી મેં એમાં અડધી ચમચી જેટલું વનીલા એસેન્સ એડ કર્યું છે. જો તમારી પાસે ના હોય તો આમાં ચાલે. પછી આપણે એમાં એડ કરીશું 1/2 ટીસ્પૂન જેટલું બેકિંગ પાવડર અને 1/2 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરીશું અને ચપટી મીઠું એડ કરીશું. હવે તેને બહુ હળવા હાથથી મિક્સ કરી લઈશું. આને આપણે બહુ મિક્સ નથી કરવાનું, નહીં તો આપણું બેકિંગ સોડા અને બેકિંગ પાવડર આપણા બટર મિલ્ક સાથે સારી રીતે રિએક્ટ નહીં કરે અને કેક આપણી ફ્લફી નહીં બને. પછી આપણે તેમાં ડ્રાયફ્રૂટ્સ કે ઇલાયચી પાવડર એડ કરી લઈશું. જો તમારે ડ્રાયફ્રૂટ કે કંઈ એડ ના કરવું હોય તો પણ ચાલે, પણ ડ્રાયફ્રૂટનો પાવડર નાખવાથી તેમાં સરસ ટેસ્ટ આવે છે. અને એમાં મેં આજે થોડા ચોકો ચિપ્સ પણ લીધા છે. આ ચોકો ચિપ્સથી થોડો ચોકલેટી ટેસ્ટ આવે છે અને સારી લાગે છે આ બ્રેડ. તેને હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હળવા હાથથી અને તેને આપણે વધારે પડતું મિક્સ નથી કરવાનું. પછી આપણે તૈયાર કરેલી લોફ પેનમાં આપણે આ મિક્સરને સારી રીતે સ્પેચ્યુલાની મદદથી સારી રીતે સ્પ્રેડ કરી લઈશું અને તેને થોડીવાર ટેપ કરી લઈશું જેનાથી મિક્સર એકદમ સરખી રીતે પથરાઈ જાય અને એર ના ભરાયેલી હોય તો એ જતી રહે અને આપણી કેક સારી બનશે. પછી આપણું તૈયાર પ્રીહીટ કરેલું ઓવનમાં આપણે 40 થી 45 મિનિટ માટે આ
કેકને આપણે બેક કરવાની છે. દરેકના પાસે ઓવન અલગ અલગ હોય છે, તો તે આપણે 35 મિનિટ થાય ત્યારે તમારે ખોલીને ચેક કરવાનું છે ટૂથપીક મદદથી. જો તે કૂક ના થઈ હોય તો તેને તમે 5 મિનિટ વધારે કૂક કરીને ચેક કરી શકો છો. મેં અહીંયા 40 મિનિટ માટે તેને બેક થવા મૂકી દીધી છે અને 40 મિનિટ થયા પછી આપણે ચેક કરીશું. જો આપણો બ્રેડ નાઇફ ક્લીન હશે તો તે આપણી કેક કૂક થઈ ગઈ છે. અને અહીંયા આપણે એક ધ્યાન રાખવાનું છે કે તેને બ્રેડ કૂક થઈ ગયા પછી તેને ઓવનમાંથી કાઢી 10 મિનિટ માટે તેને ઠંડી થવા દઈશું અને વાયર રેક ઉપર ઠંડી પ્રોપર થવા દેવાની છે, આ સ્કીપ ના કરતા. હવે આપણે જુઓ આ કેવી સોફ્ટ અને મોઇસ્ટ બની છે. અંદર ચોકલેટ ચિપ્સ સરસ રીતે મેલ્ટ થઈ ગયા છે અને કેળાના નેચરલ સ્વીટનેસ એકદમ પરફેક્ટ છે. ન ઈંડું ન દહીં, છતાં આટલી સોફ્ટ ટેક્સચર હું તમને ગેરંટી આપું છું તમને ગમશે જ. જો તમને આ મારી એગલેસ સોજી બનાના બ્રેડ ગમી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. મસ્ત મસ્ત કેક છે.